વિજાપુરના પિલોઈ ગામમાં તેઓ પહોંચ્યા હતા। અમિત શાહ નવનિર્મિત શ્રી ગોવર્ધનનાથજી મંદિરનું પણ ઉદ્ઘાટન કર્યું છે। હવે શેઠ જીસી હાઈસ્કૂલમાં વિદ્યાભવનનું પણ ઉદ્ઘાટન કરશે। શેઠ જીસી હાઈસ્કૂલમાં સાંસ્કૃતિક ભવનનું પણ ઉદ્ઘાટન કરશે। અમિત શાહ વિજાપુરના પિલોઈ ગામની મુલાકાત લીધી છે। भगवान ने स्थापना करवानी नवा मंदिर में કેટલા વર્ષ જૂનું મંદિર છે? 100 વર્ષ જૂનું મંदिर છે। અમારા બાપ દાદાનું મંदिર છે અને નવું બનાવી અને એનું અમે આજે અમિતભાઈ મુહૂર્ત કર્યું છે। આજનો દિવસ થાય અમારા બનેવી થાય સગા બને કાકાની છોકરી છે સોનલભાઈ। પરિવારમાંથી આજે કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા? બધા હાજર છે। અમને કાકાની છોકરી છે, બધા જ હાજર છીએ અમે। આજના દિવસે અમિતભાઈ અને સમગ્ર એમનો પરિવાર આજે અહીંયા ઉપસ્થિત હતો। હું પણ ગઈકાલે કાંકરોલીથી સીધો જ આ પ્રોગ્રામ માટે અહીંયા આવ્યો છું। સમગ્ર ભારત જ્યારે ધર્મમય બન્યું છે, કુંભમય બન્યું છે, એવા સંજોગોમાં શ્રી ગોવર્ધનનાથજીના નૂતન નવીન હવેલીનું નિર્માણ એ મને લાગે છે કે ભારત સંસ્કૃતિનું એક નવું સોપાન લખાઈ રહ્યું છે। ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે કે અમિતભાઈનું આ શું થાય। અમિતભાઈના પરિવારની આ સાસરીનું મંદિર છે। સમગ્ર સાસરીના તમામ સભ્યો આજે અહીં ઉપસ્થિત છે અને બહુ જ ભવ્યતાથી ઠાકોરજીને નૂતન મંદિરમાં પધારવાનું એક ભગીરથ સુંદર કાર્ય એમણે કર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। આ મુલાકાત પર ઝી 24 કલાકની ખાસ નજર રહેશે। રાજ્ય સહિત દેશ દુનિયાની ખબરો